બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ ગુજરાતમાં ગરમીની। ગુજરાતમાં આજથી ગરમી વધવાની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। જી હા, 26 થી 28 એપ્રિલે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે। બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં ભેજના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે। 28 અને 29 એપ્રિલ દરમિયાન મધ્ય ગુજરાતના વડોદરા, આણંદના ભાગોમાં 43 થી 44 ડિગ્રી તાપમાન રહેશે। અમદાવાદ અને ગાંધીનગરમાં, સૌરાષ્ટ્ર કચ્છમાં વધશે ગરમી। મે મહિનાની શરૂઆતમાં પણ ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। મે મહિનામાં આંધી અને વંટોળની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। છવ્વીસ થી 25 વૃક્ષ આવવાની શક્યતા રહેશે। તારીખ 27-28 સુધીમાં વાયુ આવવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। અરબ સાગર અને બંગાળ ઉપસાગરનો ભેજ એકત્રિત થશે। પરંતુ તારીખ 28 અને 29 જે એપ્રિલ છે એમાં મધ્ય ગુજરાતના ભાગોમાં 43-44 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ ક્ષેત્રમાં જઈ શકવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે। ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં 41 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ક્ષેત્રમાં રહેવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। ત્યાં પવનનું જોર વધારે રહેશે અને સુરતના ભાગોમાં પણ ગરમી પડશે। જૂનાગઢના ભાગોમાં પણ 41 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ક્ષેત્રમાં થવાની શક્યતા રહેશે। અમરેલીના ભાગોમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે। ભાવનગરના ભાગોમાં પણ ગરમી રહેશે। સુરતના ભાગોમાં પણ ગરમી રહેશે। વિદર્ભના ભાગોમાં ગરમીના કારણે સરહદના ભાગો ગુજરાતના ગરમી રહેવાની શક્યતા રહેશે। આહવાના વલસાડમાં પણ ગરમી રહેશે। એટલે હવે ગરમીનો જે રાઉન્ડ આવી રહ્યો છે એ આ વખતે આકરો રાઉન્ડ આવી રહ્યો છે। મે માસમાં પણ ગરમી રહેશે। તારીખ 10 થી 14 પ્રી મોન્સૂન એક્ટિવિટી પુનઃ શરૂ થશે। આંધી, વંટોળ અને ભારે પવન સાથે લગભગ પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। વંટોળનું આંધી વંટોળનું પ્રમાણ ઘણું રહેશે। કાચા મકાનના સાપડા ઉડી જાય એટલું આંધી વંટોળ લેવાની શક્યતા રહેશે। ત્યારબાદ તારીખ 14 થી 20 પણ હવામાન પલટા આવશે અને 20 તારીખ આસપાસ પણ ગરમી રહેવાની શક્યતા રહેશે। મે માસમાં 10, 11, 12 મે પછી બંગાળ ઉપસાગરમાં ચક્રવાતો સર્જાવાની શક્યતા રહેશે। તારીખ 17 થી 24 મેમાં આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું શરૂ થઈ જવાની શક્યતા રહેશે।